છે. આ સામાન્ય પુરુષ નથી, આ પરમાત્મા છે. ભગવાનને એમ થયું કે આ બધાને આવું થશે, નંદ બાબાને. ભગવાને એક જ સ્મિત આપ્યું, બધા ભૂલી ગયા. અને ભૂલી ગયા અને કારતક સુદ એકાદશીના દિવસે એકાદશીનું વ્રત કર્યું નંદ બાબાએ. દ્વાદશીના પરોઢમાં સવારના પોરમાં એમ થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું ને રાત્રિના સ્નાન માટે પ્રવેશ કર્યો. વરુણના દૂતો લઈ ગયા છે. રાત્રે તીર્થોમાં નહીં, નદીઓમાં પણ પ્રવેશ નહીં કરવો. અને નદીઓમાં પ્રવેશ કર્યા, વરુણ લોકમાં લઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ નંદ બાબાએ 2 વખત કહ્યું કૃષ્ણ પધાર્યા છે. અને કૃષ્ણ પધાર્યા છે, વરુણે એની માફી માંગી છે. કૃષ્ણ એને છોડાવીને લઈ ગયા છે. નંદ બાબાને થયું કે મારો પુત્ર વાસ્તવિકમાં પરમાત્મા છે. અને આજે પણ તમે તીર્થ સ્થાનોમાં જાઓ તો 3 ડૂબકી લગાડવી જ. કારણ કે 3 ડૂબકી લગાડવી, 3 અંજલિ આપવી. તમારા પિતૃઓને 3 વ્યાદ આપીને 3 અંજલિ આપવી જ. આ શરીર આપણા પૂર્વજો દ્વારા મળેલું છે. આ શરીર નો તો આપણે શું તીર્થમાં જાત. એટલે 3 અંજલિ આપવી. ને હવે પ્રવેશ કરીએ રાસ લીલામાં. આ રાસ નથી, ઠાકોરજી કા શ્વાસ હે. આ ઠાકોરજીનો શ્વાસ છે. અને 5 પંચાધ્યાયીઓ છે. આમ તો ઘણી બધી પંચાધ્યાય, કપિલ પંચાધ્યાય, રાસ પંચાધ્યાય, ધર્મ પંચાધ્યાય, ભૂગોળ પંચાધ્યાય, ખગોળ પંચાધ્યાય, 5 અધ્યાયના ઝુમખાઓ છે. અને આ ઝુમખાઓની અંદર બધાએ આપણે પ્રવેશ કરવાનો છે. ટોટલી લોકોએ આમાં વિચાર બધાએ કરવાનો છે. અમે બધા ગોપી છીએ. ગોભી પીયતે ઇતિ ગોપી. અમે કોઈ પુરુષ નથી, અમે કોઈ સ્ત્રી નથી, અમે કોઈ આકૃતિ નથી, અમે પ્રકૃતિ છીએ. અને રાસમાં કોઈ સ્ત્રી અને પુરુષ હોતા જ નથી. કારણ કે આખી જિંદગી દાસી જીવને લખાયું છે કે મારા આખા જીવનમાં હું દાસી દાસી અને દાસી રહી. એનો મતલબ છે કે દાસી જીવન ભગત આખી જિંદગી પોતાની જાતને દાસી માનતા. કારણ કે યહાં તો પુરુષોત્તમ એક ही પુરુષ है, બાકી તો સબ સ્ત્રી है. પુરુષોત્તમ એક જ પુરુષ, બાકી બધા સ્ત્રી છે. અને આ જ વાત આપણો જુનાગઢનો નરસૈયો પણ લખે છે કે મેં તેરી ગોવાલણ, હું તારો ગોવાળ નહીં, મેં તેરી ગોવાલણ. 19 શ્લોકો છે. અને આ ગોપી ગીતમાં આખું સાયન્સ એવું કહે છે કે રંગસૂત્રો પ્રમાણે પુરુષ અને મનુષ્યના રંગસૂત્રો 22 એક હોય. એક 23મું રંગસૂત્ર અલગ થાય એટલે સ્ત્રી કે પુરુષ બને. અને એ સ્ત્રી પુરુષ માટે ભગવાને આજે શરદ પૂર્ણિમાની રાત્રિ છે. શરદ પૂર્ણિમાની રાત્રિના ભગવાને એવો એક નાદ કર્યો છે, ક્લીમ નામના બીજ ફૂંકો છે અને વેણુનો નાદ કર્યો છે. ભગવાને વચન આપ્યું હતું ચિરહરણની લીલા સમયે કે હું વેણુનો નાદ કરીશ ત્યારે તમારા માટે જ નાદ કરીશ. અને આ નાદ સાંભળો એટલે તમારે મારી પાસે આવી જવાનું. તમારે મહારાસ મારી સાથે લેવો છે ને એ હું લઈશ. અને ભગવાને આજે વેણુનો નાદ કર્યો છે. ને આ વેણુનો નાદ ગોપીઓના કાનમાં પડ્યો છે. સુખદેવજી કહે છે ભગવાન પિતા રાત્રે શરદોદ ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા ઉપાસિતઃ. શરદ ઋતુમાં મલ્લિકાના પુષ્પો, ચમેલીના પુષ્પો, સુગંધિત પુષ્પો ખીલી ઉઠ્યા છે, મહેકી ઉઠ્યા છે. અને અચિંત્ય મહાશક્તિનો આશ્રય લે અને ભગવાન કૃષ્ણએ ક્લીમ બીજ ફૂંક્યો છે. વાંસળીનો અવાજ ગોપીઓના કાનમાં આવ્યો છે. અને ગોપીઓ પોતાના કામો છોડતા છોડતા ભાગી છે. દુહંત્યો ભીયયુ કાશ્ચિત દોહમ હિતવા સમુત્સુકાહ. અને ગોપીઓ દોડવા માંડી છે. કોઈ ગોપીએ ગાય દોતી હતી એ છોડવા માંડી. અને કવિઓએ તો હદ કરી દીધી. કવિએ કહ્યું એવું નહીં, બાંસુરીનો સૂર એવો ફૂંક્યો ત્રિલોકમાં એનો અવાજ ગયો. મહાદેવજી પાસે ગયો, બ્રહ્માજી પાસે ગયો, વેદ ભણતા ઋષિકુમારો પાસે ગયો, અપ્સરા પાસે ગયો, રંભા પાસે. અને બધા તાલ ચૂકી ગયા છે. અને બાંસુરી બજાયે આજ રંગ સે મુરારે, બાંસુરી બજાયે આજ રંગ સે મુરારે, બાંસુરી બજાયે આજ રંગ સે મુરારે, બાંસુરી બજાયે આજ રંગ સે મુરારે. શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કિનારે, શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કિનારે. ત્યારે બાંસુરીનો સૂર પણ અત્યારે કહી શકાય વાયોલિનનો સૂર. ચહેરા ફીકા પડી ગયા છે બધાના. રાસલીલામાં પ્રવેશ કરવો છે ને ચહેરા ફીકા ન ચાલે માટે તાલી સાથે
શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ કિનારે શિવ સમાધિ ભૂલ ગયે ઋષિ મુનિ કિનારી પડત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારે વેદ પડત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી બાંસુરી બજાએ આજ રંગ સે મુરારે બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી મને એવું લાગે કે આજે સવારમાં વલ્લભાચાર્યજીનો સિદ્ધાંત થોડોક ભારે પડી ગયો. બાકી તમારો ઉત્સાહ હોય એ ઉત્સાહ મેળવવા માટે અંદરની એનર્જી જોઈએ અને એનર્જી માટે બ્રહ્માજી વેદને ભૂલે નહીં. સતત વેદમાં 7 છંદ છે. વેદમાં પ્રેહતિ, પંક્તિ, ત્રિશુપ, જગતિ, અનુષ્ટુપ, ગાયત્રી એ 7 છંદમાં હોય, પણ 8મો છંદ ફૂકાણો છે ભગવાનની મુરલીમાંથી. રંભા શ્યામ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી રંભા સમતાલ ચૂકી ભૂલે નૃત્યકારી રંભા શ્યામ તાલ ચૂકી ભૂલી નૃત્યકારી રંભા સમતાલ ચૂકી ભૂલે નૃત્યકારી જમના જલ ઉલટ ગયો શોભાજ ભારી જમુના જલ ઉલટી વયો શોભાયા જ ભારી બાંસુરી બજાવે આજ રંગ સે મુરારી બાંસુરી બજાય આજ રંગ સે મુરારી અને એવી બાંસુરી વગાડી છે એનો નાદ શિવજીએ સાંભળ્યો અને ભોળાનાથ સમાધિમાં જ રહી. સમાધિ તૂટી ગઈ અને એ 7 સુરોમાં સમાધિમાં હોય. 8મો સુર કયો? આ પ્રેમનો સુર હતો. રંભા તાલ ચૂકી ગઈ. રંભા તાલ ન ચૂકે પણ અહીંયા ચૂકી ગઈ એનું કારણ આ સુર 8મો સુર હતો ની પ્રેમનો સુર હતો. વૃંદાવન બંસી બજી દીન લોક પ્યારી વૃંદાવન બંસી બજી તીન લોક પ્યારી વૃંદાવન બંસી બજી દીન લોક પ્યારી વૃંદાવન બંસી બજી તીન લોક પ્યારી બાલ બાલ મગન ભય વ્રજ કી સબ નારી. ગ્વાલ બાલ મગન ભયે રજ કે સબ નારે બાંસુરી બજાવે આજ રંગ સે મુરારે બાંસુરી બજાય આજ રંગ સે મુરારી એવી વાંસળી વગાડી. ગોપીઓ ભાન ભૂલી ગઈ છે અને આનો જ કોઈએ તર્ક કર્યો કે બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી. એવી વાંસળી વાગે ત્રણેય લોકમાં સંભળાય અને શંકર ભગવાન સમાધિ છોડી નાખે. રંભા તાલ ચૂકી જાય, બ્રહ્માજી વેદ ભણતા ભૂલી જાય અને યમુનાનું જલ આમ જતું હોય એની જગ્યાએ ઉલટ ભયો. આ ગપ્પા છે અને લંડનમાં વિદેશમાં રહેવા વાળા હોય ને એને એમ થાય કે જૈનમાં હોય ભારતના, પણ વિદેશમાં જાય એટલે એમ થાય કે અમે વિદેશમાં જ છીએ. ભારતમાં આમ નથી ને, ભારતમાં તેમ નથી ને, ભારતમાં એસી નથી ને, ભારતમાં આ નથી ને, ભારતમાં વાહનોની વ્યવસ્થા બરાબર નથી ને, ટ્રાફિક સમસ્યા બરાબર નથી ને. આને એવું થાય એણે લંડનના રેસ્ટોરન્ટમાં કોઈને કહ્યું કે આ તમારા કવિઓ નિરંકુશાહ ખલુ કવયઃ. આ નિરંકુશ છે કવિઓ, ગમે એમ લખે માલે. એમ કઈ કૃષ્ણ વાંસળી વગાડીને આવું થાય કે 1 મિનિટ મને 2 વાટકા આપશો? 2 વાટકા આપ્યા કે 2 ચમચી સ્પૂન આપશો? તો કે હા. એ વાટકા એવા વગાડ્યા ચમચીથી, એવા વગાડ્યા, બધા સ્તબ્ધ થઈ ગયા. વેઇટર લેતો તો ઓર્ડર, એ કે આ કોણ વગાડે? 1 મિનિટ ઉભા રહી ગયા અને એ સમયે કોઈ જમતા હતા કોડિયા હાથમાં રહી ગયા કે આ કોણ સુંદર વગાડે. અહીંયાથી સુંદર વાયોલિનનો અવાજ આવે તો બધા લોકો સ્તબ્ધ થઈ જાય, કારણ કે આપણી ઓળખાણ નથી કે વાંસળી કેટલી મધુર વાગે. વાંસળીના સુરો પ્રત્યે આપણો સ્નેહ નથી. એટલે વાંસળી વગાડો તો વાંસળી વગાડતો બધા આમ થઈ ગયા હતા, પણ વાયોલિન વાગે તો ખબર પડે કે હા કંઈક છે. એટલે મેં કીધું આ કૃષ્ણે વાંસળી વગાડી પણ અત્યારે તો વાયોલિન વગાડવું પડે એમ છે.
આ લોકોને બધાને તમને સતત આમાં આ વાંસળી વાગે તો એવું થાય બધા રોકાઈ ગયા, કંઈક સારું વાગે છે, તમારી પાસે પણ કોઈ સારી બે પંક્તિ આવે, બધા રોકાઈ જાય. અહીં થોડું ઉલટું છે, અહીં પંક્તિ બે સારી વાગે તો બધા ઊભા થઈ જાય. આવ્યું ભજન, હાલો 12 ચક્કર મારી આવીએ. ઓલા સ્તબ્ધ થઈ ગયા, રોકાઈ ગયા, અને જેવા જ રોકાઈ ગયા એ સમયે એ આપણા ભારતનો સંગીતકાર હતો, બહુ મોટું નામ છે, મહારાષ્ટ્રનો બ્રાહ્મણ છે, નામ હતું ઓમનાથ ઠાકુર. ઓમનાથ ઠાકુર બોલ્યા કે મારા જેવો મહારાષ્ટ્રનો એક બ્રાહ્મણ ઓમનાથ ઠાકુર વગાડીને આ લોકોને, વેઇટરોને ઓર્ડર લેતા રોકાઈ જાય, લોકો રોટલા જમતા હોય, ભોજન કરતા હોય ને કોડીઓ અહીં સુધી રોકાઈ જાય, ઓમનાથ ઠાકુર વગાડીને આ બધાને સ્તબ્ધ કરી દે, ઓલો મારો કાડિયો ઠાકુર વગાડે, કેમ ન સ્તબ્ધ થઈ જાય? ये ओमनाथ ठाकुर बजाते हैं तो सब रुक जाते हैं, तो ओलो श्याम सुंदर काडियो ठाकुर वगाड़े तो શું ન થાય? અને આ બધી ગોપીઓ કોઈ દૂધ દોતી હતી એ ગોપીઓ ભાગી છે, કોઈ ગોપી દૂધ ગરમ કરતી હતી એ ગોપી ભાગી છે, અને પયોધી શ્રિત્ય કોઈ ગોપીના બાળકને દૂધ પીવડાવતી હતી એ ગોપી પૂર્ણિમાના શરદ પૂર્ણિમામાં જેવો નાદ સાંભળ્યો ને એ સાંભળીને એ પણ ભાગી છે. એક ગોપી તો સૈયાવહ હલવો બનાવતી હતી. તમારે હવે હલવો ખાવો હોય તો કહેવાનો શીરો નહીં, સૈયામાં બનાવો. કહ્યું કેમ? અમે કથા સાંભળીને આવ્યા છે, સંસ્કૃતમાં હલવાને સૈયાવ કહેવાય. માલપુવા ખાવા હોય તો કહેવાનો આપુપા, આપુપા બનાવો, માલપુડા ખાઈએ. એટલે અહીંયા આ બનાવતી બધી ભાગી ગઈ, અને પતિની સેવા કરતી કરતી અમુક ગોપીઓ ભાગીને બરાબર પહોંચી છે શરદ પૂર્ણિમાના રાત્રિના સમયે. કૃષ્ણ રમણ રેતીમાં, વૃંદાવનમાં રમણ રેતીમાં ભગવાન વાંસળીનો સૂર ફૂંકતા હતા, ત્યાં પહોંચી છે ગોપીઓ. દોડીને બધી ગોપીઓ હાસ્યવાળી હતી, કૃષ્ણએ આજ રાસ માટે અમને બોલાવ્યા, રાસ માટે બોલાવ્યા. હસતી હરક ઘેલી થઈને ગોપીઓ ત્યાં જઈને પહોંચી, શ્વાસ લીધો ત્યાં જઈને, હાસ કે તો કૃષ્ણે કહ્યું સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વા. ક્યાં તો ગોપીઓ રાજી થઈ ગઈ, ભગવાને કહ્યું સ્વાગત છે તમારું. ગોપીઓ કે હાસ, યાદ તો છે હો કૃષ્ણને કે આજ રાસ રમવાનો છે. પણ બીજું વાક્ય કહ્યું, મલિન મુખ થઈ ગયું. કહ્યું કે વૃતાગમન કારણમ, તમારા આવવાનું કારણ શું છે? અને એના પછી ગોપીઓને ગુસ્સો ચડ્યો. તમને કોઈ નિમંત્રણ આપે કે આજે બપોરે 12 વાગે મારે ઘરે ભોજન લેવા આવજો, ત્યાં તમે જાઓ તો કે આવો આવો, કેમ આવ્યા? પછી તો કહેવાય નહીં કે જમવા આવ્યા. અને જે ગુસ્સો આવે, ગોપીઓને ગુસ્સો આવ્યો. એ ગુસ્સો આવ્યો નહીં, ભગવાને એનાથી વધારે ગુસ્સો કરાવ્યો. કહ્યું કે અત્યારે રાત્રિના સમયે પતિને છોડીને અવાય, પરતુ શુશ્રૂષણમ શ્રીણામ. કહ્યું કે ભરતુ શુશ્રૂષણમ શ્રીણામ પરધર્મો યમાયયા. કહ્યું કે સ્ત્રીઓનો ધર્મ એના પતિની સેવા, ભરતુ શુશ્રૂષણમ, પતિની સેવા જ મોટો ધર્મ છે. ધર્મશાસ્ત્ર ના પાડે છે પતિને છોડીને આવું તો મોટું પાપ છે. એક અશ્વપતિ રાજાની દીકરી હતી સાવિત્રી, આપણે આની કથા સાંભળી છે. સાવિત્રીએ એવી ઉપાસના કરી કે સત્યવાન નામનો પતિ વૃક્ષ ઉપરથી પડીને મરી ગયો. દેવી ભાગવતમાં સુંદર કથા છે. અને એ ઉપર ગઈ, એના પતિની પાછળ ગઈ કે મારા પતિ મરી જાય તો હું પણ સાથે જઈશ. યમે રોકી કે અંદર ન આવી શકતું, જીવતે જીવતા કોઈ યમપુરીમાં ન આવી શકે. કે એમ યમને પ્રશ્નો પૂછ્યા છે. યમને કહ્યું કે મને કહેશો કાર્ય એટલે શું, કર્મ એટલે શું? યમને કહ્યું કે કર્મના પ્રભાવથી માણસને કેવું ફળ મળે? આ દેહ કોણ છે, દેહી કોણ છે, કર્મ કરનાર દેહી કોણ છે? પાપ પ્રાણી કોની પ્રેરણાથી કર્મ કરે? આવા પ્રશ્નો પૂછ્યા. દરેક પ્રાણી જો કંઈક કર્મ કરતો હોય કોઈની પ્રેરણાથી, તો એ પ્રેરણા છે પ્રકૃતિની પ્રેરણા. જીવ કોણ, પરમાત્મા કોણ, ભોગતા કોણ? પ્રાણ અને શરીરને ધારણ કરે એ જીવ છે. પ્રકૃતિ સર્વવ્યાપી છે, એ પ્રકૃતિની ઉપર નિર્ગુણ બ્રહ્મ છે. આવી વાતો કરી યમ ખુશ થઈ ગયા. યમ કે બોલો શું જોઈએ? 3 વરદાન માંગ્યા છે. 3 વરદાનમાં પહેલું વરદાન મને 100 પુત્ર થાય. બીજું વરદાન માંગ્યું કે મારા માતા પિતાને 100 પુત્ર થાય, એટલે મને 100 ભાઈઓ થાય. અને મારા સસરા છે એ નેત્ર વિનાના છે, એને દ્રષ્ટિ તો મળે, એનું ગયેલું પાછું રાજ્ય પણ મળી જાય. અને એ મળ્યું ત્યારથી આ વ્રત માનવામાં આવે. જે બહેનોને સાવિત્રીનું વ્રત કરવું હોય, પોતાના પતિની આયુષ્ય વધે, એ બીમાર ન રહે, એના માટે સાવિત્રીનું વ્રત આવે. 14 વર્ષ સુધી કરવાનું હોય. જેઠ મહિનાની અમાસના દિવસે કરવાનું હોય. ભવિષ્ય પુરાણમાં પૂનમ લખી છે, પણ અમાસના દિવસે આ વ્રત કરવામાં આવે. વૈશાખ અમાસ અમુક જગ્યાએ, વૈશાખ અમાસ અમુક જગ્યાએ જેઠ અમાસનો ઉલ્લેખ છે. અને વાંસનો એક ટોપલો રાખવાનો, એ ગંગાજળથી સાફ કરવાનો, એમાં 7 ધાન્ય રાખવાના, એમાં બ્રહ્માજીને રાખવાના, 2 સોપારી રાખવાના, સાવિત્રી અને સત્યવાન, એનું આવાહન કરી એની પૂજા કરવાની. અને વાંસના પત્તાઓ
ઉપર ફળ અર્પણ કરવાના, પછી પરિક્રમા કરવાની 108 વડલાની સૂતર સાથે, જેને વડ સાવિત્રી કહેવામાં આવે છે. અને એ વડ સાવિત્રી કરીને ભગવાન પાસે પ્રાર્થના કરવાની. વટનું નામ છે અક્ષય વૃક્ષ. હે પરમાત્મા, મારી પતિની આયુષ્ય અક્ષય જેવી આપજે, આ વડલા જેવી. એમાં વાંસ રાખવાનો ટોપલો આવે. એ વાંસ એટલે પિતૃવંશની વૃદ્ધિ માટે, અમારે આગળ ને આગળ અમારો વંશ આગળ વધતો રહે. અને એના પછી બ્રહ્માજીની પૂજા એવા માટે કે બ્રહ્માજી સૃષ્ટિના રચયિતા છે, અમારા જીવનમાં પણ નવી રચના થાય. અને સૂતરથી જેમ વડનું આયુષ્ય વધે, સૂતર વીટી ગયો તો વડલાની થડ હોય લાંબા વર્ષ સુધી ટકે, એમ અમારા પતિનું પણ લાંબુ આયુષ્ય થાય. એ વડ સાવિત્રીનો મહિમા છે. કયું પતિને છોડીને આવ્યા, તમારો પતિ દુશીલ નબળા ચરિત્રનો હોય, દુર્ભગ, એ ભાગ્ય વિનાનો હોય, વૃદ્ધ હોય, જડ હોય, રોગી હોય, પૈસા વિનાનો હોય, પણ પત્નીએ પતિને છોડવા જ ન જોઈએ. તમે તો બહુ મોટી પાપીણીઓ છો. અને ગોપીઓને ગુસ્સો આવ્યો. 29મા અધ્યાયમાં 29મો શ્લોક છે. અને ગોપીઓનું વર્ણન કરતા કહે કે ગોપીઓ એ સમય ગુસ્સે થઈ, હોઠ લાલ થઈ ગયા, આંખ લાલ થઈ, ગાલ લાલ થયા. અને ગુસ્સો થયો એટલે પોતાના પગના નખ હતા એ જમીનમાં ખોતરવા માંડ્યા. તમે કોઈને મારી ન શકો, ગુસ્સો આવે ને તો પગના નખ આમ ખોતરવાની ઈચ્છા થાય. અને એવું વર્ણન કર્યું ત્યારે ગોપીઓ કહે, કૃષ્ણ અમને જવાબ આપીશ, પતિને છોડી ન હોય ને, પતિવ્રતાનું તું અમને મહિમા સમજાવે. અમને એક પ્રશ્નનો જવાબ આપ. એક મહિલા પતિવ્રતાઓ એના પતિની સેવા કરે, પતિ સૂવે પછી સૂવે, પતિ ઉઠે પહેલા ઉઠી જાય, પતિના રોજ ચરણ સેવા કરે, પગ દબાવે, રોજ એને કોડિયા પોતાના હાથે જમાડે, એના હાથ પોતે દોડાવે, પોતે એને સ્નાન કરાવે. પતિ સાથેનો એટલો પ્રેમ હોય ને પતિને વિદેશ જવાનું થાય, પત્ની કે તમારા વિના રહી શકીશ નહીં. કહ્યું કે વિદેશ વિજા એકને જ મળ્યા છે, અને વિજા એકને જ મળ્યા છે, 3 વર્ષ તારે મારા વિના રહેવું જ પડશે. કે હું મરી જઈશ? કે મરવાની વાત નથી, મારો ફોટો આપતો જાવ, તારે રોજ આમ ફોટાને આમ કરવાનું. પગ દબાવે છે, રોજ ફોટાને કોડિયા રાખી અને થાળીમાં રાખી દેવા, એ ગાયને કોઈને આપી દેવા. તમે એટલું કરો અને રોજ માટે મારા ફોટાની સેવા કરો. નિર્ણય કરી લીધો. અને 3 વર્ષ થયા ને એક દિવસ ફોટાને જમાડતા હતા ત્યારે પતિનો અવાજ આવ્યો કે હું તારો પતિ. ત્યારે એ પત્નીએ એના પતિના ફોટાની પૂજા કરવી જોઈએ, એને કોડિયા જમાડવા જોઈએ, કે સાચો પતિ આવી ગયો હોય એની સેવા કરવા જોઈએ? કૃષ્ણ કે આનો જવાબ તો સાદો છે. નાના છોકરાને પૂછો તો ખબર પડે. સાક્ષાત પતિ આવી ગયો હોય પછી ફોટાની કઈ જરૂરિયાત નથી. કહ્યું કે આ અમારા પતિઓ બધા ફોટા છે, સાચો વિશ્વપતિ તું છે કનૈયા, એટલે તું આવી ગયો એટલે આ ફોટાની કોઈ જરૂરિયાત નથી. કૃષ્ણ કે એમ? તો કે હા. તો બોલો શું કરશું? પ્રભુને કે રાસ રમવો પડશે. ભગવાનને ઊભા કર્યા. ભગવાનને ઊભા કરીને ભગવાનને ફૂદેડી ફેરવા. એક ગોપી લઈ ગઈ, ભગવાનને વૃક્ષની નીચે લઈ ગઈ, ભગવાન ત્યાં બેઠા. એક ગોપી પાછો હાથ પકડીને લઈ ગઈ, ભગવાનને એક શિલા પથ્થર ઉપર બેસાડ્યા. એક ભગવાનને ફણસના વૃક્ષ પાછળ લઈ ગઈ એક ગોપી. એક ગોપી રેતીના મેદાનમાં લઈ ગઈ. એક ભગવાનને હાથ પકડીને ફેરવા માંડી ગઈ. એક ગોપી ભગવાન સાથે દાંડિયા રાસ રમવા માંડી ગઈ. એક ગોપી ગરબા રમવા માંડી ગઈ. ભગવાન જ્યાં ગોપીઓ બોલાવે ત્યાં જાય. ગોપી એમ છે કે આપણા પ્રેમના ચક્કરમાં આવી ગયા. ભગવાન પણ આપણાથી મોહિત થઈ ગયા. ભગવાનનું નામ જ છે મોહ ન. જેનામાં મોહ નથી એને જ મોહન કહેવાય. પણ આને અભિમાન આવી ગયું, અને ભગવાનને અભિમાન તો સેજ પણ ન ગમે, એટલે ભગવાન એ જ ક્ષણે ગાયબ થઈ ગયા. ભગવાન ગાયબ થઈ ગયા. એક પત્ની એના પતિ સાથે જતી હોય કે ચાલો આપણે બધા જઈએ, અહીંથી ગીરમાં જાય, સાસણ ગીરમાં, અને વચ્ચે જંગલમાં કદાચ સિંહોની ત્રાડ સંભળાતી હોય તો એની પત્ની ડરે નહીં. એને ખબર છે કે મારો પતિ હાજર છે. પણ ઓચિંતો પતિ ગાયબ થઈ જાય સાસણના જંગલમાંથી. જેવી પત્નીની હાલત થાય એવી ગોપીઓની હાલત થઈ છે. ગોપીઓ રડવા માંડી ગઈ છે, અચેતન અવસ્થામાં જતી રહી છે, બેભાન અવસ્થા જેવી થઈ ગઈ છે, ગાંડા જેવી થઈ ગઈ છે. અને એમાં ગોપીઓએ કહ્યું કે કૃષ્ણ ક્યાં છે? ગોપીઓએ દરેક જગ્યાએ કૃષ્ણને જોયા, બધે શોધે છે. કોઈને એવું લાગે કે કૃષ્ણ આ પહાડીની પાછળ હશે તો એ પહાડીની પાછળ ગયા છે. કોઈ ગોપીઓને એમ કે જાંબુડીની પાછળ હશે, જાંબુડીની પાછળ જોયું. ફણસના વૃક્ષની પાછળ જોયું છે, માલતીના પુષ્પોની પાછળ જોયું છે, પણ ક્યાંય કનૈયા મળ્યા નહીં. એટલે કોઈ કહ્યું કે હે ગોપીઓ, એક ગોપી કે અહીંયા આવો. કાનો આ તરફ છે. કોઈ ગોપી કે ત્યાં નહીં, આ તરફ છે. એટલે બધી ગોપીઓ રડતી રડતી કૃષ્ણની શોધમાં નીકળી છે. કોઈ કહે આ, કોઈ કહે આ, કોઈ કહે
મળે નહીં મુરલીધર શ્યામ મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. આ કૃષ્ણની શોધ માટે ગોપીઓ નીકળી, પણ કૃષ્ણ મળે થોડા. જ્યાં જ્યાં અભિમાન આવશે ત્યાં ત્યાં કૃષ્ણ જતા રહેશે. તમે તમારા ઘરે રહી ભગવાનના હજારો કામ કરતા હોય, પણ કોલર ચડાવશો ને ભગવાનને ગમશે નહીં. અને ગોપીઓને ભાન ભૂલી ગઈ. એક ગોપી દોડતી દોડતી ગઈ તુલસીજીને જોઈને કહે, હે તુલસી, તે અમારા કૃષ્ણને જોયા છે? તું બતાવી શક કે અમારા કૃષ્ણ ક્યાં છે? એક ગોપીએ મુખ ઉપર હાથ મૂક્યો છે. બોલમાં એને પૂછ નહીં કે કેમ અભિમાની છે તુલસી. તો કહ્યું કે શા માટે અભિમાની છે? ઠાકોરજીનો એક પણ ભોગ તુલસી વિના લાગે? એને એમ થાય કે મારા વિના કોઈ છે નહીં. એ અભિમાની છે. ગોપીઓને તુલસીજી અભિમાની લાગ્યા, કારણ કે ગોપીઓની આંખમાં અભિમાન હતું. તમે અભિમાની હોય તો તમને સામેવાળો અભિમાની જ લાગે. કમળો હોય એને પીળું દેખાય. એટલે તુલસીજી પણ ગોપીઓને અભિમાની લાગ્યા છે. હું તો શોધીને થાકી ઘનશ્યામ હું તો શોધીને થાકી ઘનશ્યામ. હું તો શોધીને થાકી ઘનશ્યામ તો શોધીને થાકી ઘનશ્યામ. મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. કોઈ કહે આ કોઈ કહે આ કોઈ કહે કોઈ કહે આ. મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ જોવા ગયા છે, બાર તો નથી ને કનૈયો. આ વીરપુરની ગોપીઓ છે. એટલે કહ્યું કે બહાર જોઈ આવીએ. વીરપુરની બજારમાં હોય, બહાર રોડ ઉપર હોય, પાણીના ઘડા ભેરા ત્યાં કાનો જોવા મળી જાય. ગોપીઓની હાલત થઈ વડલાને, પીપળાને, માલતીને, મોગરાને, જાંબુડીને, ફણસને, અરે રેતીને પૂછ્યું છે, પથ્થરને પૂછ્યું છે, અમારો કૃષ્ણ ક્યાં છે? અમારો લાલો ક્યાં છે? અમારો માધવ ક્યાં છે? અને માધવની શોધમાં રાધા સહિતની હજારો ગોપીઓ ઝુંડ થયા છે. અહીંયા 400 ગોપીના 4 ઝુંડ થયા છે. 1600 ગોપીઓ હતી, ચોકે ચોકે 16. અને એ ગોપીઓ એ ખૂબ સોયદા છે, પણ કૃષ્ણ મળ્યા છે નહીં. ગોપીઓ હવે રડવા જેવી થઈ ગઈ છે. એક ગોપી કહ્યું કે 1 મિનિટ, મળી ગયા છે કૃષ્ણ. કે જો આ ચરણ પાદુકા કૃષ્ણના છે. પદાની વ્યક્ત મેતાની નંદ સુનોર મહાત્મનઃ લક્ષ્યંતે હિ ધ્વજાંબોજ વ્રજકુશયવાદિભિ. ભગવાનના ચરણોમાં નિશાની છે, અને ભગવાનના ચરણને નિશાની જોવી હોય તો એકવાર ભાલકા જાઓ તો ખબર પડે કે ભગવાનના ચરણોમાં શું શું હોય. ભગવાનના ચરણોમાં ધજાજી છે, ભગવાનના ચરણની અંદર કમળ છે, ભગવાનના ચરણની અંદર વ્રજ છે, ભગવાનના ચરણની અંદર અંકુશ છે. આ વજ્ર છે, અંકુશ છે, જવ છે, એટલી નિશાની હોય ભગવાનની હોય. ભગવાનના ચરણમાં નિશાની જોઈ કે આ ભગવાનના ચરણ છે. બધા કે હા કૃષ્ણ. તો આ પગલે પગલે જઈએ કે 1 મિનિટ. એની બાજુમાં 2 નાના પગલા છે, અને એ કોઈ ગોપી ના લાગે, કોઈ સ્ત્રી ના લાગે. નાના પગલા સ્ત્રીઓના હોય, ભાઈઓના એવડા હોય. એને 8 નંબર ને 10 નંબર જોઈએ, બાકી તો 6 નંબર સુધી બહેનોનું આવી જાય. કહ્યું આ કોઈ ગોપી ના છે, એ ભાગ્યશાળી છે જે ભગવાનની સાથે ગઈ. કોણ ગોપી હશે જે ગઈ હશે? કહ્યું કે આ 4 પગલાની પાછળ પાછળ જાય, અને બધી ગોપીઓનું ઝુંડ ગયું છે. 1600 ગોપીઓ, જેને જ્ઞાન રૂપા કહેવાય, જેને શ્રુતિ રૂપા કહેવાય. કાલિંદીના ઘાટમાં વૃંદાવન વાટમાં કાલિંદીના ઘાટમાં વૃંદાવન વાટમાં છુપિયો હશે ક્યાંય માખણના માટમાં છુપિયો હશે ક્યાંય માખણના માટમાં. કોઈ કહે આ કોઈ કહે આ કોઈ કહે આ
આગળ ગયા ક્યાં તો બે જ પગલા, ખાલી કૃષ્ણના પગલા. આ ગોપીના પગલા દેખાતા નથી. આ ગોપી ક્યાં છે? કોઈ પહાડીની પાછળ, કોઈ વૃક્ષ નીચે, કોઈ ફણસ પાછળ જોયું, પણ ગોપીના પણ પગલા દેખાણા નહીં. તો આ ગોપી ક્યાં ગઈ હશે? ગોપીની શોધમાં લાગી ગઈ, પણ ગોપી મળી નહીં. ત્યારે એક ગોપી કે જુઓ તો ખરા, આ પગલા કૃષ્ણના હતા, એ પેલા ઉપસેલા હતા, હવે દબાયેલા છે. ગોપી થાકી ગઈ હશે, ભગવાન કૃષ્ણએ એને ખંભા ઉપર તેડી લીધી હશે, એટલે જ પગ દબાયેલા છે. આપણે એની પાછળ જાય. આગળ ગયા ક્યાં તો ભગવાન કૃષ્ણ અને ગોપીના બેસવાના સ્થાન હતા. ચોક્કસ આ ગોપી અને કૃષ્ણ અહીં બેઠા હશે. જોવો, અહીંયા આ વેણીના પુષ્પો પડ્યા હશે, કદાચ માથાનો અંબુડો વિખાઈ ગયો હશે. ભગવાને અંબુડો બરાબર કરી માથું ઓડાવી અને વેણી બાંધી હવે આ વેણીના પુષ્પો અહીંયા પડ્યા છે. કયું કેશ પ્રસાદનમ તત્ર કામિન્યા કામિના કૃતમ. 100% આ વેણીના પુષ્પો પડ્યા એટલે ભાડ બાંધ્યા જ હશે. અને ભગવાનનું એક નામ કેશવ છે. વિદ્વાનો કેશવનો અર્થ કરે કેશાન વયતે પ્રશાસ્તિ રાધાયાહ ઇતિ કેશવઃ. જે રાધાના વાળને બરાબર ઓડાવી આપે, રાધાના કેશને ઓડાવી આપે, એને કેશવ કહેવાય. રાધાના વાળ ઓડાવી આપ્યા. કહ્યું કે અહીંયાથી ચોક્કસ પાછા આગળ ગયા. જો પાછા પણ બે જ પગલા છે, પાછા તેડી લીધા છે. પણ આગળ ગયા ને ત્યાં તો રાધાજીને લટકાયેલા જોયા. ભાગવતજીમાં નથી હો રાધાજીનો ઉલ્લેખ, પણ બ્રહ્મ વિવર્તક પુરાણ એવું કહે કે રાધાજી લટકેલા હતા. અને રાધાજીને પણ અભિમાન આવી ગયું હતું. રાધાજી કેટલી ગોપીઓમાંથી મને એકને જ લઈ ગયા, હું કેટલી ભાગ્યશાળી, મારામાં કંઈક વિશેષતા છે. ભગવાન એક ક્ષણે કહ્યું કે ખંભો બદલાવો છે, દાઢી તો પકડો. દાઢી પકડવા રાધાજી ગયા અને ભગવાન ગાયબ થઈ ગયા. અને એક મત એવો છે કે રાધાજી અભિમાન કરે જ નહીં, પણ રાધાજીએ વિચાર્યું કે અમે એટલી બધી સખીઓ, 100 સખીઓ સાથે આવી, ભગવાન મળવા જોઈએ તો અમને બધાને સાથે મળવા જોઈએ, ન મળે તો કોઈને ન મળવા જોઈએ. અને હું નહીં હોઉં તો ગોપીઓ કહે છે, ગોપીઓને કહે કે રાધાજી ન હોય તો કૃષ્ણને મળી જ ન શકાય. કૃષ્ણ કૃષ્ણ બોલો તો કૃષ્ણ ન આવે, રાધે રાધે જપો તો કૃષ્ણ આવે. અને આ રાધે એટલે મનમાં વિચાર કર્યો અને ભગવાનથી અલગ થઈ ગયા. અને પછી ગોપીઓ નીચે ઉતાર્યા. રાધાજી બેભાન થઈ ગયા. રાધાજીને જગાડ્યા. એટલે જ આના ઉપર આવ્યું, રાધા ઝાડ પર લટકી રે, લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી. લટકાવી પેલો કાન ગયો છટકી, લટકાવી ગયો કાન ગયો છટકી. કોઈ કહે આ, કોઈ કહે આ, કોઈ કહે આ, કોઈ કહે આ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ, મને ક્યાંય મળે નહીં મુરલીધર શ્યામ. અને એ સમયે રાધાજી કહે કે હવે કૃષ્ણ આપણે મળશે ની બધી ગોપીઓ રેડી છે. કહ્યું કે જ્યાં ખોવાનું હોય ને ત્યાં ગોતાય. આપણે કૃષ્ણ ગાયબ થયા રમણ રેતીમાં, ચાલો રમણ રેતીમાં. અને રમણ રેતીમાં જઈ અને ગોપીઓએ જે રડતા રડતા ગીત ગાયું, અને આ ગીતનું નામ છે ગોપી ગીત. અને આ ગોપી ગીતમાં વિશેષતા એ છે, તમે સર્વે કરજો, વૈષ્ણવોએ ગોપી ગીત તો આવડવું જ જોઈએ. વૈષ્ણવે ઠાકોરજીને રોજ સંભળાવવું જોઈએ. જે સાચો વૈષ્ણવ છે ઠાકોરજીને રોજ સંભળાવે ગોપી ભાવથી. આ જયતિ તે ધિકમ, આ 19 શ્લોક છે, એમાં દરેકમાં જ્યારે બીજું પદ આવે જયતિ તે ધિકમ, એમાં ય બીજો અક્ષર ય આવે એટલે એ બીજી લાઈન લ્યો તો શ્રયત ઇન્દિરા, એમાં બીજો અક્ષર ય જ આવે. પછી ત્રીજી લાઈનમાં દયિત દૃશ્યતામ, બીજો અક્ષર દયિત ય. અને ચોથી લાઈનમાં ત્વયી, એમાં પણ ય. પછી સરદુદાસ, એમાં સર બીજો અક્ષર ર. તો બીજી લાઈનમાં સરસી જો દર, એમાં પણ ર બીજા અક્ષરમાં. સુરતનાથ તે સુર ર બીજા અક્ષર. અને વરદ, વરદમાં પણ ર બીજો. એમ બીજો અક્ષર બધામાં એક સરખો જ, અને સાતમો અક્ષર પણ બધામાં એક સરખો. જયતિ તે ધિકમ જન્મના, એમ જયતિ તે ધિકમ જન્મના, જે બધામાં સાતમો પણ એક જ અક્ષર.
આ વિશેષતા સાથે ગોપીઓ રડતા રડતા ગાવા મંડી ગઈ છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વતત્ર હે. સામ્ય જન્મતે શરદુદાશયે સાધુ જાત સરસિજોદર શ્રી મુષાદૃશા સુરતનાથ તે શુષ્કદાસિકા વરદ નિઘ્નતો નેહ કિં વદ. જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે પરમાત્મા, જ્યારથી તમે વ્રજ મંડળમાં જન્મ લીધો છે અમારા વ્રજની શોભા વધી ગઈ છે. શ્રયત ઇન્દિરા અત્ર શશ્વત શ્રયતે. મહાલક્ષ્મી સાક્ષાત વ્રજમાં વાસ કરે છે અને પ્રભુ વૈકુંઠથી પણ વ્રજ અમારું સૌથી શોભાયમાન છે. અને આ વ્રજ એવા માટે શોભાયમાન છે કે વૈકુંઠમાં તને નમસ્કાર કરવા પડે, તારોય રિસ્પેક્ટ જાળવવી પડવે, પણ અહીંયા તો તને ઘોડોય બનાવી શકીએ, અમે તારો ઘોડો બની શકીએ, તું અમારું જૂઠું જમી શક, અમે તારું જૂઠું આરોગી શકીએ. આ વ્યવસ્થા વ્રજમાં છે એટલે સૌથી મોટી અમને ઉપલબ્ધિ મળી છે. અને પ્રભુ અમે તારી અશુલ્ક દાસિકા છે. અમે એવા શું પાપ કર્યા ભગવાન, તું જતો રહ્યો. એક કોઈ અશુલ્ક દાસિકા એના શેઠને ત્યાં આવે, સવારમાં 5 વાગ્યામાં આવે, શેઠને નમસ્કાર કરે, પગે લાગે, વાસણ સાફ કરે, કપડાં ધોઈ દે, રસોઈ બનાવે, આખું ઘર સાફ કરે, પોતા લગાવે, ઘરની તમામ કાર્ય પૂરા કરી છેલ્લે પગ પણ દબાવી દે અને રાત્રે 11 વાગે પગે લાગીને રજા લે, એક પણ રૂપિયો ન લેતી હોય. અને એવી નોકરાણીને એના શેઠ કહી દે કાલથી કામે ન આવતી, એને જેવું દુઃખ થાય ને પ્રભુ એવું દુઃખ અમને થાય. આનાથી તો તમને મારી નાખી હોત તો સારું હતી. શા માટે અમને બચાવ્યા યમુનાના જળથી, એ કાલિય નાગથી? શા માટે અઘાસુરથી, ઇન્દ્રની વૃષ્ટિથી બચાવ્યા? એમાં મરી ગયા હોત ને તો એની ઉપર આડ આવે. અત્યારે મરી જાશું તો તારી ઉપર આડ આવશે. અને તારું એક નામ દયાળુ છે પરમાત્મા, અને તારા એ દયાળુ નામ ઉપર ટીલી લાગે ને એ અમે સેજ પણ સહન નહીં કરી શકીએ, એટલે અમે જીવિત છીએ. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુદાનલાત કૃષ્મયાત્મજા વિશ્વતો ભયાત વિશ્વતે વયમ રક્ષિતામુઃ. આ સમજવા લાયક છે. આખું ગોપી ગીત મારી ઓખામાં કથા હતી, એ બ્રાહ્મણ પરિવારમાં હતી. એને કીધું મહાદેવભાઈ 19 શ્લોક અમારે સમજવા છે. એક જ કથામાં મેં 19 શ્લોક લીધા, બધા શ્લોકો ગાયા, દરેકના અર્થ કર્યા છે. મારી પાસે 19 શ્લોકના અર્થ છે. હાજી એમ થાય ભગવાન કહે છે ગોપીઓ કે ભગવાન અમે 1 સેકન્ડમાં મરી જાય પણ અમે જીવતી છીએ. એનું કારણ તમને ખબર છે? તમારી કથા છે એટલે જીવિત છે. જે કથામાં બેસે એ જીવતા છે, કથાથી બહાર નીકળે બધા મરેલા છે. એમ ગોપીઓ કહે છે. તારું કથા કેવી છે? તપ્ત જીવનમ. ગમે એવા તપેલા થઈને આવો ને અહીં બેસો, શાંત થઈ જવાય. તમારી કથા કેવી છે? કવિ બી ઈડિતમ. કવિઓએ ગાયેલી છે, સુખદેવ વ્યાસ જેવા કવિઓએ. કલ્મશાપહમ. પાપ હટી જાય તમે કથા સાંભળો એટલે. અને શ્રવણ મંગલમ. કથા સાંભળો એટલે મંગલ હી મંગલ હો જાય. પૂજ્ય સોબરનદાસ બાપુ. અને શ્રીમદાતતમ. અને જ્યાં ઠાકોરજી પધારે ને ત્યાં લક્ષ્મી તો દોડતી આવે. આજ સુધીની એક કથામાં પૈસા ઘટ્યા નથી, એટલે યજમાનો મૂંઝાતા નહીં. જ્યાં ઠાકોરજી આવે લક્ષ્મી ત્યાં દોડતી આવે. તમે એક સંકલ્પ કરો કે કથા કરવી, 5 લાખની મોસમ થતી હોય તો 6 લાખની થાય. આ ઠાકોરજીનું વરદાન છે. શ્રીમદાતતમ. યજમાન પરિવાર મને કહેતો હતો, એનું કહેવું હતું કે અમે સંકલ્પ કર્યો આ વર્ષે અમને જે ઉપજ થઈ એ કથાની ઉપજ અમને ઠાકોરજીએ પહેલાથી જ આપી દીધી. શ્રીમદાતતમ. આ કથાની વિશેષતા. અને છેલ્લે ભૂરિદાજના. આ કથાકારો છે, મોટા દાનવીર છે.
એ ન હોત તો તમારી કથા ન હોત, તમારી કથા ન હોત તો ગોપીઓ કહે કે અમે જીવિત ન હોત. હું તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણોદિતે ભૂરિરાજના. કે ફિલોસોફી મહાદેવભાઈ અમે સમજીએ છીએ, તમે થોડીક ઊંચા લેવલની કથા કરો. આ ઊંચા લેવલની કથા, શ્રૃંગાર રસમાં 2 રસ છે. ફિલોસોફી સમજાય કે ન સમજાય? શ્રૃંગાર રસમાં સાહિત્ય એવું કે 2 રસ છે, એક સંયોગ શૃંગાર રસ અને એક વિપ્રલંબ શૃંગાર રસ. એક સંયોગમાં વિયોગનો ભય રહે, સંયોગમાં વિયોગનો ભય રહે, સમજો છો કે તમને કોઈને મળવાનું થાય તો મળવાનું થાય ત્યારે એમ થાય કે આપણે મળી લીધા, હવે વિયોગે થશે. આ કથામાં આપણે મળવાનું થયું તો હવે આપણે ડરે છે, કાલ કથા પૂરી બપોરે, એ વિયોગનો ભય રહે. પણ તમે જેના વિયોગમાં જ હોવ તો સંયોગની આશા રહે, સંયોગની આશાથી જીવી શકાય કે મારો દીકરો કાલ સવારે મોટો થશે, કમાણીમાં મને બરકત આપશે, મારા પતિ ભલે જીવિત ન હોય, મારો દીકરો મને સાચવશે. એ આશામાં અને આશામાં માં જીવી જાય, બાકી દીકરો જ નપાવટ પાકે તો માં ત્યાં ને ત્યાં મરી જાય. એમ સંયોગમાં વિયોગનો ભય, એટલે પરમાત્મા અમને વિયોગ આપ, તારા સંયોગની આશા તો બંધાઈ રહી. વિપ્રલંબ યોગ, વલ્લભાચાર્યજી કહે છે શ્રેષ્ઠ, ભગવાનને મળવાની આતુરતા. આપણે ભગવાન મળી જાય. એક અજ્ઞાનની ભૂમિકા કહી દો, મને યાદ આવી ગઈ છે, સેજ અજ્ઞાનની ભૂમિકા કહી દો. અજ્ઞાનના 7 કારણો છે, એમાં અજ્ઞાનનું એક કારણ તૃપ્તિ છે. તમને તૃપ્તિ થઈ જાય તમે અજ્ઞાની બની જાઓ. તમે ભણી લ્યો, MA BEd થઈ જાવ, હાસ થઈ ગયા, વિદ્યાર્થી મટી જાવ, પૂરી થઈ ગઈ. તમને તૃપ્તિ થવી ન જોઈએ, અને ભગવાનની ભક્તિમાં તૃપ્તિ થઈ જાય એટલે તમે અંધકારમાં થઈ ગયા. તૃપ્તિ થવી જ ન જોઈએ. મેં આજે ભગવાનની 10 માળા કરી, કાલ 15 કરું, 20 કરું, તૃપ્તિ થઈ ગઈ, ઓહો મેં તો અનુષ્ઠાનો કરી નાખ્યા, ઠાકોરજી જતા રહે. એટલે અહીંયા કહેવાનો મતલબ છે કે આમાં તૃપ્તિ ન હોવી જોઈએ. મળ્યા કરતા મળ્યા વિનાની તડપ છે ને, એનો જ આનંદ છે. મળ્યા વિના ભગવાન મને મળશે મળશે મળશે, એ તડપ છે ને, એનો જ આનંદ છે. તમને અત્યારે જમવાનું આપી દે, તમે જમો, પણ 12ની જગ્યાએ 12:30 કરાવું ને પછી ભૂખ લાગે, એ તલપ જાગે અને એ જમવાનો આનંદ આવે. એમ તમારા જીવનમાં તડપનો આનંદ છે. વિરહની જ્વાળામાં પૂર્વના પાપો બધા બળી ગયા છે, અને એ સમયે બધું બળી ગયું, હવે તો પુણ્ય જ બાકી રહ્યું છે. અને એ સમયે ગોપીઓએ કહ્યું કે હે પરમાત્મા, તમે ગાયો ચરાવવા જાઓ ને ત્યારે તમારા ચરણની અંદર કાંકરાઓ, એ કુશ, એ કાંટાઓ વાગે ત્યારે તમને જેટલું કષ્ટ નહીં થતું હોય ને એટલું કષ્ટ તો અમને થાય છે. ચલસે યદ વ્રજાચારયન પશુમ નલિન સુંદરમ નાથ તે પદમ શ્રી કાંટો વાગે એ અમારા હૃદયમાં વાગે છે. તમારા ચરણની રજ કંકર ને શંકર બનાવે, અહલ્યા જેવાનો ઉદ્ધાર કરે, પતિતને પાવન કરે અને મામૂલીને મહાન બનાવે. એ ચરણ રજ અમારા હૃદયમાં પધરાવો. છેલ્લે કહ્યું કે જડ છે બ્રહ્માજી, જડ ઉદીક્ષતામ પક્ષ્મકૃદૃષા. ભગવાને આ પાંપણ બનાવી બ્રહ્માજીએ, ન બનાવ્યું તો એક ટકે કૃષ્ણને જોઈ તો શકે. અને છેલ્લે ખૂબ રેડી છે, સુસ્વરમ રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ખૂબ રડતા રડતા ગોપીએ કહ્યું છે કે હે કૃષ્ણ, તમે અમારાથી વિયોગમાં જતા રહ્યો, અમે રહી નહીં શકીએ. અને કહ્યું કે હે પ્રભુ, તું કાલીય નાગ ઉપર તારા ચરણ પધરાવે ને કાલીય નાગ જો એના બધું વિષ કાઢી નાખતો હોય તો અમારા હૃદયમાં પણ તારું ચરણ પધરાવ. આ અભિમાની રૂપી વિષ છે ને એ નીકળી જાય. પણ ભીતાહા, અમે ડરીએ છીએ કૃષ્ણ, અમારું હૃદય કઠણ છે,
તમારા ચરણ મૃદુ પદે પશુપાંગ જાય. તમારા તો કોમળ ચરણ છે. અને સુસ્વરમાં રોયા છે અને રોતા રોતા અંતિમ શ્લોકમાં કહ્યું કે ભગવાન તારા ચરણો અમારા હૃદયમાં પધરાવો. યતે સુજાત ચરણા બોલહંસનેષુ બેતાશને પ્રિયજતે મહિકર્કશેષુ તેનાટવી મતસિત વ્યથતે ન કિં સ્વે કુર્પાદિભેર ભ્રમતિ તે ભવદાયુષાનઃ. ભગવાને કહ્યું છે, સુખદેવજી કહે હે પરીક્ષિત, 3 પ્રકારના લોકો હોય છે. એક એવા હોય કે તમે એનું રાખો તો જ એ તમારું રાખે. તમે 100 રૂપિયા વધામણું કરો તો એ 100 રૂપિયા વધામણું કરે. એક વર્ગ એવો છે. એક વર્ગ એવો તમે એનું રાખો તો એ તમારું ન રાખે. તમે ગમે એટલો ભાવ આપો, ગમે એટલું કહો તો એ રાખે જ નહીં. ઊભા થઈ જાય એટલે થઈ જ જાય. તમે પ્રેમથી કહો, વિનંતી કહો, એને ઠપકો દઈને કહો તો એક વર્ગ એવો છે તમારું, તમે એનું રાખો તો એ તમારું રાખે. અને એક વર્ગ એવો છે તમે એનું રાખો કે ન રાખો તો એ તમારું રાખે. એ વર્ગનું નામ છે પરમાત્મા. તમે ભગવાનને ભજો કે ન ભજો પણ ભગવાન તમારી પર કૃપા વરસાવે જ. એમ આ 3 વર્ગ છે. આ ગોપીઓને એવા માટે રડાવી કે આંસુઓનો અભિષેક થઈ ગયો. સુસ્વર સ્વર સાથે રેડી છે. અને એ ગોપીઓ રેડી છે. આંખમાં અભિમાન હતું અને આંખમાંથી અભિમાન કાઢવું હોય તો પાણી છાંટવું પડે કાં રોવું પડે. આંખનો કચરો કાઢવા માટે, અભિમાન રૂપી કચરો કાઢવા માટે ખૂબ રવડાવી. એ કચરો નીકળી ગયો. પ્રાર્થના કરી, પુકાર કરી, પ્રતીક્ષા કરી અને પ્રતીક્ષા કરી એટલે ભગવાન સાક્ષાત હાજર થઈ ગયા. અને એ ગોપીઓની વચ્ચે ભગવાને કહ્યું કે રાસ લેવો છે ને? તો કે હા, રાસ લેવો છે. રાસ એને કહેવાય રસાનામ સમૂહ રાસઃ. રસોના સમૂહને રાસ કહેવાય. દરેક રસોને ભેગા કરે એ રસોનો સમૂહ ભેગો થાય એને રાસ કહેવાય. લાસ્યતી શબ્દ ઉપરથી રાસ શબ્દ આવ્યો છે. કૈલાસનો મતલબ થાય કે ઇતિ જલમ, લાસ્યથી નૃત્યથી, જ્યાં પાણી નાચવા માંડે એને રાસ કહેવાય. અનુભવથી જ્ઞાન થાય, શબ્દ નહીં, તેને રસ કહેવાય. હું ગમે એટલી વાતો કરું કે મધ કેવું હોય, તમે પુસ્તક વાંચો, મધની ખબર પડે. રસગુલ્લાની ગમે એટલી ચર્ચા કરું, રસગુલ્લો મોઢામાં જાય તો જ ખબર પડે. એમ રાસને જો મેળવવો હોય તો રસથી મળે. આ રસ મેળવવો હોય કૃષ્ણનો રસ તો રાસથી મળે. એટલે રસ મેળવવા માટે તમામ લોકો આપણે રાસમાં પ્રવેશ કરશું. આપણી પાસે 10 મિનિટ છે. 12માં 10 મિનિટની વાર છે, 15 મિનિટની. 5 મિનિટ હરિકીર્તન કરશું. એટલે 10 કે 15 મિનિટ માટે આપણે દરેક પુરુષ નથી, સ્ત્રી નથી, આપણે બધા પ્રકૃતિ છે અને પ્રકૃતિ પુરુષ સાથે જોડાય છે. 16 ગોપીઓની વચ્ચે 8 કાંડ અને એ 8 કાંડ 16 ગોપીઓ એ બધા રાસ લે છે. અને આવો મોકો વલ્લભાચાર્યજી કહે છે સુબોધિનીજીમાં કે રાસમાં જેટલા ચક્કર લગાવો, જે 84 ચક્કર લગાવી દે એના 84 લાખ યોનીના ફેરા પૂરા. આ રાસ નથી, ઠાકોરજીનો શ્વાસ છે. આપણી વચ્ચે રાધા કૃષ્ણનું યુગલ પણ આવે છે. ઊભા થઈને રાસમાં સંમિલિત થશું. ગાદલા ઉપાડી લ્યો. હવે આપણે મધ્યાહન સમયે કથા રોકી આપવાની છે. વિરામ. ગાદલા સાઈડમાં લઈ લ્યો. અને આમાં રમતા શીખવું હોય તો શીખી લેજો, કોઈને ખબર નહીં પડે. જેને વા સાંધાની બીમારી હોય એ કનૈયા માટે પગ ઉપાડશે, વા સાંધા પણ ગાયબ થશે. તમારી વચ્ચે રાધે કૃષ્ણ ભગવાન પણ આવે છે. ભાઈ વીરપુર વાળાઓને રમવાનું છે કે નહીં?
ગરબાનો ગોળ રાઉન્ડ કરો બધા એકદમ લે